તારીખ 1/11/2020 રોજ મહંત સ્વામી મહારાજ નેનપુરમાં બિરાજમાન હતા. સ્વામી રાત્રે 2 વાગે દૈહિક ક્રિયા માટે ઉઠ્યા. પછી રાત્રે 2:25 વાગે સેવક સંત પૂજ્ય ઉત્તમ યોગી સ્વામીને જગાડ્યા અને પૂછ્યું કે ઠાકોરજીને ગરમ વસ્ત્ર ઓઢાડ્યું હશે. એટલે તાત્કાલિક ઠાકોરજીના સેવક સંત સંચરી સ્વામીને આ વાતની જાણ કરવામાં આવી. સંચરી સ્વામીએ કહ્યું કે બાપા, મહારાજ અને સ્વામીને અલગ અલગ ચાદર ઓઢાડી છે. પછી સ્વામી બાપાએ ઈચ્છા દર્શાવી એટલે મહારાજ સ્વામીને ગરમ વસ્ત્ર ઓઢાડ્યું. હવે આ વાતનો સવારે ખુલાસો કરતા કહ્યું કે રાત્રે 2 વાગે સ્વામી બાપા બાથરૂમ જવા માટે ઉઠ્યા હતા. પછી ઠંડી લાગતા સેવક પાસે બ્લેન્કેટ માંગ્યો હતો અને એ વખતે તરત જ મહારાજ અને સ્વામી યાદ આવ્યા. હવે આપણને ઠંડી લાગે તો ઓઢીને સૂઈ જઈએ. જ્યારે મહંત સ્વામી મહારાજને ઠંડી લાગી તો મહારાજ અને સ્વામી યાદ આવ્યા. રાત્રે 2 વાગે પણ ભગવાનની ભક્તિ ન ભૂલે, ભગવાન યાદ આવે, આ કઈ રીતે શક્ય બને? જ્યારે અખંડ ભગવાનનું ચિંતન હોય ને તો જ શક્ય બને.